સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી થઈ ગયું છે। આ વિસ્તાર જાણે કે પાણીમાં ડૂબ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને તેના કારણે સુરતની ખાડી છલકાઈ ગઈ। પર્વત પાટિયા મેઇન રોડ પર કઈ રીતે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। ટેક્સટાઇલ માર્કેટ તરફના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા ઘણા ટેક્સટાઇલ માર્કેટ હાલ તો બંધ હાલતમાં છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તો હાલ તો પર્વત પાટિયા વિસ્તારમાં કયા પ્રકારે જળ ભરાવની સ્થિતિ અને તેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ, ઢીચણસમા પાણી વિસ્તારના મુખ્ય રસ્તા પર ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સરસ્વતી સ્કૂલમાં વરસાદી પાણી ભરાયા। શાળાની અંદર અને બહાર કમરસમાં પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓને શિક્ષકે હાથ પકડી પાણીમાંથી બહાર કાઢ્યા। આપને જણાવી દઈએ, દર વર્ષે સુરતમાં વરસાદની વચ્ચે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે લાઈવ સુરતથી। એમની પાસે જઈશું, જાણીશું કેવો વરસાદ અત્યારે સુરતમાં વરસી રહ્યો છે। ચેતન, સુરતમાં સવારથી જ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં તમે પહોંચીને તમામ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છો। અત્યારે હાલ તમે કયા વિસ્તારમાં છો? ત્યાં આગળ કેવો વરસાદ છે? લોકોને કેટલી હાલાકી? જી બિલકુલથી સુરત શહેરની જો વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલમાં કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાઈ ગયા છે। જે કર્મચારી છે તે કર્મચારી આપ જોઈ શકો છો, કમરસમાં જે પાણી છે તે પાણીમાં પોતે પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે અંગે કામગીરી કરી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો અહીં પર્વત ગામ વિસ્તાર આવી છે, જ્યાં સરસ્વતી હિન્દી વિદ્યાલય આવી છે, જ્યાં પણ અહીં કમર સુધા પાણી ભરાઈ જતા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી। જે શાળાના જે શિક્ષકો છે તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને એક હાથ પકડીને જે સ્કૂલ છે તે સ્કૂલની બહાર મૂકી દેવામાં આવી હતી। હાલમાં પણ સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં જે સ્કૂલ છે તે સ્કૂલમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। દૂર દૂર સુધી આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે આપવામાં આવ્યું છે, ત્યારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લીંબાયત, પર્વતગામ, કતારગામ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં પણ જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ગયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પોતાના જીવના જોખમે અહીંથી કમર સુધા જે પાણી છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલી પરિસ્થિતિ વિકટ છે। જી, પરિસ્થિતિ કેટલી વિકટ છે? બહુ ખરાબ છે। આગળ કેટલું બહુ પાણી છે, ઘડે ઉડી। જી, આપ જોઈ રહ્યા છો, જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પોતાના જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। બીજી તરફ સ્કૂલની અંદર પણ હાલ કમર સુધીના પાણી ભરાઈ જતા જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। હાલમાં જે મેયર છે, મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, કારણ કે જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પ્રી મોન્સૂનની જે કામગીરી થવી જોઈએ તે કામગીરી કરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઝી 24 કલાક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને સુધી પહોંચાડી રહ્યું છે। આપ જોઈ શકો છો, જે શાળાના જે કર્મચારી છે તે કમર સુધા જે પાણી છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યું છે। ક્યાંક તે ક્યાંક જીવના જોખમે તેઓ અહીં આવી રહ્યા છે। આપણે તેમની પાસે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે। જી, સ્કૂલમાં કેટલું પાણી છે, શું પરિસ્થિતિ? આ તમે જો છો એટલું જ પાણી છે, ઉપર પાણી નથી, જેટલું છે તેટલું જ છે। સ્કૂલ વાળાને રજા આપી દીધી, હવે પણ ઘરે જઈએ। સ્કૂલમાં કોઈ છે? કોઈ નથી, બધાને રજા આપી દીધી।
જી આપ જોઈ રહ્યા છો જે કર્મચારી છે તે કર્મચારી પણ સ્કૂલને જે બહાર છે તે બહાર લોક કરીને હવે નીકળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે રીતે સાબલેદાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરતની જે પરિસ્થિતિ છે તે ધીરે ધીરે બગડી રહી છે હાલ પણ જે આકાશ છે તે આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે હજી પણ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસશે તેવી પૂરેપૂરી આગાહી કરવામાં આવી છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલમાં આખો જે પર્વતગામ વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે જે નીચાણવાળા જે ઘરો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત મહાનગરપાલિકા એક તરફ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મોટી વાતો કરી રહી છે પરંતુ બીજી તરફ આપ જોઈ શકો છો પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ફક્ત ને ફક્ત કાગળ પર થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો અહીં પોલીસ કર્મચારીઓ પણ આવી ગયા છે આપ જોઈ શકો છો પોલીસ કર્મચારી દ્વારા તમામ જે લોકો છે તે લોકોને બહાર કાઢી રહ્યા છે જે લોકો પાણીમાંથી અહીંથી પસાર થઈ રહ્યા છે જે વાહન લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને ત્યાં જ રોકી દેવામાં આવી રહ્યા છે અને અન્ય રસ્તા પરથી તેઓને જવા માટે સૂચન આપવામાં આવી રહ્યું છે સુરતની જે પરિસ્થિતિ છે તે ધીરે ધીરે બગડી રહી છે બીજી તરફ તંત્રના પાપે જે લોકો છે તે લોકોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે કારણ કે પહેલા જ વરસાદે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં છે કરોડો રૂપિયા પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના પાછળ ખર્ચવામાં આવ્યા હતા ત્યારે આ પૈસા ક્યાં ખર્ચવામાં આવ્યા છે તે લોકો સવાલ કરી રહ્યા છે ત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કમર સુધી પાણી અહીં ભરાઈ ગયા છે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જી બિલકુલથી ચેતન કઈ રીતે કરોડો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર હોય તે પ્રકારના દ્રશ્યો દર વખતે વરસાદના સમય સામે આવતા હોય છે આ વખતે પણ સુરતની કંઈક જ હાલત સામે આવી રહી છે મુશ્કેલી ભોગવી રહી છે માત્ર ને માત્ર સામાન્ય જનતા ભારે વરસાદથી સુરત શહેર પાણી